પ્રેરણા, પૂજા, પૃથ્વી અને પ્રગતિ. લેખિકા પ્રીતિ શાહ. વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી પર્યાવરણને જાળવીને ગ્રામીણ વિકાસ કેવી રીતે કરી શકાય તેનું સુંદર ઉદાહરણ રશ્મિ ભારતીએ પૂરું પાડ્યું છે. રશ્મિ ભારતીએ ઉત્તરાખંડના કુમાઉં ક્ષેત્રમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા અવનીની 1999માં સ્થાપના કરી. પિથોરાગઢ જિલ્લાના બેરીનાગ પાસે આવેલા ત્રિપુરા દેવીમાં તેઓ કામ કરે છે. તેમનો મુખ્ય હેતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે પારંપરિક કળા અને ખેતી આધારિત પ્રવૃત્તિઓનો પુનરુદ્ધાર અને સંવર્ધન કરીને રોજગારીની તકો ઊભી કરવાનો છે. તેમની પાયાની વાતમાં પીપલ, પ્લેનેટ અને પ્રોસ્પેરિટી કેન્દ્રમાં છે. તેઓ પારંપરિક જ્ઞાન અને હસ્તકલાને અત્યારે શહેરીજનોની જરૂરિયાત અને મુખ્ય ધારાના બજાર સાથે જોડી આપે છે. પર્યાવરણને જાળવીને અને ટકાઉ વિકાસનું લક્ષ્ય રાખીને તેઓ આ માટે કામ કરે છે. અવની હેન્ડલૂમ અને અવની ટેક્સટાઇલ અંતર્ગત તેઓ હાથેથી કાંતેલા સૂતરથી હાથવણાટ દ્વારા કાપડ તૈયાર કરાવે છે અને કુદરતી રંગોનો જ ઉપયોગ કરે છે. અવની સંસ્થાએ 2005માં કુમાઉં અર્થક્રાફ્ટ સેલ્ફ રિલાયન્ટ કોઓપરેટિવની સ્થાપના કરી, જે અર્થક્રાફ્ટ તરીકે ઓળખાય છે. કુમાઉંમાં રહેતી શૌકા અને બોરા કુથલિયા જાતિના લોકોના કૌશલ્યનો ઉપયોગ કરીને ઘણી વસ્તુઓ બનાવે છે. 1999માં 20 પરિવાર સાથે કામનો પ્રારંભ કર્યો હતો. તે ધીમે ધીમે 2005માં 50 પરિવારોનો થયો અને અર્થક્રાફ્ટની સ્થાપના થઈ. આમાં ખેડૂતો, કારીગરો, સામગ્રીનો સંગ્રહ કરનારા અને પ્રાકૃતિક રંગ કરનારા સામેલ થયા હતા. 65 ગામોના 1,500 લોકો કામ કરવા લાગ્યા, જેમાં 76% સ્ત્રીઓ છે. તેઓ એરી અને મૂંગા સિલ્ક, મેરિનો અને હર્ષિલ ઊન તથા લિનન કાપડ પર કામ કરે છે અને તેમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું કાપડ તૈયાર કરે છે. તેઓ પરંપરાગત કલા અને આધુનિકતાનો સંગમ કરીને સ્ત્રી, પુરુષ અને બાળકોના કપડાં તૈયાર કરે છે. તે ઉપરાંત શાલ, સ્ટોલ, મફલર, ટોપી, હેન્ડબેન્ડ, જેકેટ અને રમકડાં બનાવે છે. આ બધાના કેન્દ્રમાં પર્યાવરણની જાળવણી હોવાથી તેઓ 50 જાતના છોડમાંથી 30 જેટલા રંગો બનાવે છે. તેમાં ઇન્ડિગો, ગલગોટા, બોનેસેટ, આમળા, હળદર મુખ્ય છે. આમાંથી જ તેઓ વોટર કલર, ક્રેયોન અને ટેક્સટાઇલ ડાય બનાવે છે. તેથી કાર્બન ઉત્સર્જન થતું નથી અને પાણી તેમજ જમીન પ્રદૂષિત થતા નથી. આજે તેમાં 1,500 કારીગરો અને 31 કર્મચારીઓ કામ કરે છે, જેઓએ છેલ્લા 5 વર્ષમાં કુલ 2 કરોડથી વધુ આવક મેળવી છે. તેને કારણે સ્ત્રીઓ તેમના બાળકોને શિક્ષણ અને લગ્નનો ખર્ચ ઉઠાવી શકી છે અને જીવન ધોરણના સ્તરમાં પણ સુધારો થયો છે. આને કારણે ગળીની ખેતી શરૂ થઈ છે. 2016માં 128 ખેડૂતોએ 6,500 કિલો ગળીના પાંદડા એકત્રિત કર્યા અને તેમાંથી આશરે 1.5 થી 2 લાખ આવક થઈ. ત્રિપુરા દેવીમાં આવેલા કેમ્પસમાં શ્રમદાન, ખેતી, કમ્યુનિટી કિચન અને મેડિટેશનની પ્રવૃત્તિઓ નિયમિત ચાલે છે. વોટર વેસ્ટનું સંપૂર્ણપણે રિસાયકલિંગ કરીને શાકભાજી ઉગાડવામાં તથા બગીચામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં તેમણે જોયું કે ગામડાના પરિવારોમાં વીજળી નહોતી, તેથી સૌર લાઇટ પહોંચાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૌર લાઇટ ખરીદવાના 30,000 રૂપિયા પણ તેમની પાસે નહોતા. આજે અનેક લોકોને રોજગાર મળી છે. કેમ્પસમાં સોલર એનર્જીનો તેમજ દેવદારના વૃક્ષોના પાંદડા અર્થાત પાઇન નીડલ ગેસિફિકેશનનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. તેમણે 2006માં બાયો એનર્જી પ્રોગ્રામ શરૂ કર્યો અને 2009માં કલાકના 9 કિલોવોટ વીજળી આપે તેવું પાઇન નીડલ પાવર સ્ટેશન શરૂ કર્યું. આજે સમગ્ર કેમ્પસમાં વીજળી માટે ખર્ચ કરવો પડતો નથી. 2013માં
નજીકના ચચરેટ ગામમાં 120 કિલોવોટનો કમર્શિયલ પાવર પ્લાન્ટ શરૂ કર્યો છે અને આસપાસના જુદા જુદા 8 ગામોમાં પણ પાવર પ્લાન્ટ શરૂ કર્યો છે. તેમાંથી કેટલાક પ્લાન્ટ ગ્રામજનો જ ચલાવે છે. પાવર પ્લાન્ટને કારણે દેવદાર વૃક્ષોના આ પાંદડા એકત્રિત કરવામાં આશરે 100 પરિવારોને રોજગારી મળે છે. રશ્મિ ભારતીને આ કામમાં તેમના પતિ રજનીશ જૈનનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. તેઓ બંને કારીગરોને સતત નવું નવું શીખવતા રહે છે. કચ્છની સોમૈયા કલા વિદ્યાલય સાથે મળીને વણકરોને ડિઝાઇનની તાલીમ અપાવી છે. પર્યાવરણ, રોજગારી, ટકાઉ વિકાસ, કારીગરોના આર્થિક ઉત્થાન વિશે વિચારનાર શિક્ષણથી કઈ રીતે અલિપ્ત રહી શકે? 2011માં તેમના કેમ્પસમાં તેમણે અભિવ્યક્તિ નામે પ્રાથમિક સ્કૂલ શરૂ કરી છે, જેમાં બાળકોનો સમગ્રતયા વિકાસ થાય તેના પર ધ્યાન આપવામાં આવે છે. તેમણે મોન્ટેસરી પદ્ધતિ અપનાવી છે અને બાળકને દરેક પ્રકારનું કૌશલ્ય શીખવવામાં આવે છે, જેથી બાળકની સર્જનાત્મકતા અને કલ્પનાશીલતાનો વિકાસ થાય. અહીં કાતણ, વણાટકામ, ભરતકામ, બાગકામ, ખાતર બનાવવાની પદ્ધતિ, પોટરી વર્કશોપ, રસોડાનું કામ તેમજ રમતગમત શીખવવામાં આવે છે. અહીં અવારનવાર આવતા આંતરરાષ્ટ્રીય વિદ્વાનોનો લાભ પણ તેમને મળે છે. રશ્મિ ભારતી અને તેમના પતિનું લક્ષ્ય વધુને વધુ લોકોને રોજગારી મળે તેવું છે. તેમની સંસ્થાનું નામ અવની અર્થાત પૃથ્વી ગ્રહને સાચવીને તેઓ ટકાઉ વિકાસ સાધવા માંગે છે. હજારો મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બને તેનાથી લૈંગિક સમાનતા અને સ્ત્રી સશક્તિકરણના દ્વાર ખુલે. તેની સાથે ટકાઉ અને પર્યાવરણ અનુકૂળ આર્થિક વિકાસ થાય તેવું સુંદર મોડેલ તેમણે આપ્યું છે.